નમસ્કાર, જય ભારત. ચલો પાછા નવા ટોપિક લઈને આપણે આવી ગયા છે. તો આજે આપણે જે જોવાના છે તેની અસર બહુ થાય, બહુ બધી ઓર્ગેનિક પ્રક્રિયાઓમાં થાય. કાર્બનિક પ્રક્રિયાઓ જ્યારે પણ બહુ બધી થતી હોય તેના સ્વભાવ, એ પ્રક્રિયા કેવી થશે એની ભવિષ્યવાણી જો કરવી હોય તો એના પર બહુ બધી વસ્તુઓની અસર થાય. બરાબર. મુખ્યત્વે આપણી ચોપડીમાં 4 અસર આપેલી છે. પહેલી છે પ્રેરક અસર, બીજી છે ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર, ત્રીજી છે સંસ્પંદન અસર અને ચોથી છે હાઇપર કોન્જ્યુગેશન. બરાબર. આ 4 મોટા ભાગે અસરો થતી હોય જેના પરથી પ્રક્રિયા ડિસાઇડ થાય તે કઈ દિશામાં પ્રક્રિયા થશે, નિપજ શું બનશે. બરાબર. કોણ કોની સાથે પ્રક્રિયા કરશે. ચલો એમાં પહેલી વાત કરીએ આપણે પ્રેરક અસર. તો કે ભાઈ આ તો આપણે કયા ચેપ્ટરમાં, તો કે ચોથા ચેપ્ટરમાં આપણે ધ્રુવીય બંધ જોઈ ગયેલા, ત્રીજા ચેપ્ટરમાં આપણે વિદ્યુત ઋણતા જોઈ ગયેલા. એના પર જ છે, બેક ટુ એ જ છે, બીજું કંઈ જ નવું નથી. બરાબર. તો થોડુંક આગળ જતાં પહેલાં અને આ સમજતા પહેલાં આપણે એક વસ્તુ જોઈ ગયા, જે આપણે ભણી ગયેલા એક વસ્તુ રિવાઇઝ કરી લઈએ. કઈ વસ્તુ? આ વસ્તુ. કઈ વસ્તુ? આ વસ્તુ. તો જો ભાઈ, વિદ્યુત ઋણતા કોને કહે છે, ઇલેક્ટ્રોનેગેટિવિટી કોને કહેવાય? યાદ કરો યાર. વિદ્યુત ઋણતા એટલે શું? ઉદાહરણ તરીકે ભાઈ HCl વચ્ચે બંધ છે, એક ઇલેક્ટ્રોન તારો, એક ઇલેક્ટ્રોન મારો, તો બંનેની આ 50-50% પાર્ટનરશિપ છે. બરાબર. યાદ કરો ભાઈ, એ જ હમણાં મેં અહીંયા લખવાનું છે, સેમ જ છે. હવે બંનેની 50-50% પાર્ટનરશિપ છે તો ઇલેક્ટ્રોન એક્ઝેટ વચ્ચે રહેવા જોઈએ. જેટલું હક Hનું ચાલે એટલું જ હક Clનું ચાલે. પણ આમાં થશે નહીં એવું. આમાં ક્લોરીન થોડોક લુચ્ચો માણસ છે, લુચ્ચાઈ બતાવે. બિઝનેસમાં ક્લોરીન થોડુંક વધારે ચાલે, તો ક્લોરીન પોતાના તરફ આ ઇલેક્ટ્રોન શું કરે, પોતાની તરફ આકર્ષાઈને રાખે. એટલે આ વચ્ચેના જે ઇલેક્ટ્રોન જે છે ને તે થોડાક કયા તરફ રહી, વધારે ને વધારે ક્લોરીન તરફ રહી. બરાબર. ધારો કે આવું છે, આ ઇલેક્ટ્રોન ક્યાં રહેવા જોઈએ ભાઈ? વચ્ચે રહેવા જોઈએ. ક્યાં રહેવા જોઈએ? વચ્ચે. બટ ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ આકર્ષાયેલા રહેશે. તો ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની ક્ષમતા, એને કહેવાય વિદ્યુત ઋણતા. હાઇડ્રોજન પણ ચાહે છે અહીંયા લુચ્ચાઈ કરવાનું, બટ હાઇડ્રોજન કરતાં વધારે લુચ્ચાઈ કરવાની તાકાત અહીંયા કેમાં છે? ક્લોરીનમાં છે. બરાબર. તો મતલબ કે ભાઈ વિદ્યુત ઋણતા એટલે જ્યારે પણ પાર્ટનરશિપ થાય, સહસંયોજક બંધ બને, તો સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતાને શું કહે છે ભાઈ? વિદ્યુત ઋણતા કહે છે. સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની એબિલિટી, ક્ષમતા, એને કહેવાય વિદ્યુત ઋણતા. બરાબર. યાદ કરો, એને કહેવાય વિદ્યુત ઋણતા. બસ હવે આના પરથી જ આપણે આ સેમ વસ્તુ મેં ઓર્ગેનિકમાં બતાવું તો એને કહેવાય પ્રેરક અસર. બરાબર. યાદ કરો, આપણે આમાં કંઈ બતાવતા હતા? આંશિક ધન, આંશિક ઋણ આવે કે નહીં આવે? તો એવી સેમ વસ્તુ અહીંયા આવવાની છે. તો ચલો આને થોડુંક સાઈડ પર રાખું છું. બરાબર. જવા નહીં દેતો. તો જો પ્રેરક અસર એટલે શું? તો કાર્બનિક સંયોજનોમાં સહસંયોજક બંધથી જ્યારે બે અલગ અલગ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ જોડાયેલા હોય ત્યારે સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન કોઈ એક તરફ આકર્ષાયેલા રહે છે અને બંધ કેવો બને છે ભાઈ? આવા બંધને કેવો કહેવાય? આવા બંધને કહેવાય નાઇન્સાફીવાળો બંધ. એટલે કે કેવો બંધ? ધ્રુવીય બંધ. બરાબર. જો આવું હતું ને, H વચ્ચે બંધ છે, તો જેટલો H ઇલેક્ટ્રોનને ખેંચે એટલો જ આ વાળો H ઇલેક્ટ્રોનને ખેંચે. તો વચ્ચેના ઇલેક્ટ્રોનની આ બાજુ જાય ને આ બાજુ જાય તો એને અધ્રુવીય બંધ કહેવાતું હતું. કેવું કહેવાતું ભાઈ? અધ્રુવીય બંધ. પણ હવે આમાં શું આવશે? આની જેમ ધ્રુવીય બંધ બનવાનું છે. બરાબર. ધ્રુવીય બંધ. તો જોઈએ શું લખવાનું પ્રેરક અસરમાં, કે કાર્બનિક સંયોજનોમાં સહસંયોજક બંધથી જોડાયેલ બે અલગ વિદ્યુત ઋણતા ધરાવતા
પરમાણુઓ વચ્ચેનો બંધ ધ્રુવીય બને છે. ચલો હવે આ ધ્રુવીય બંધ બન્યો એટલે આની જેમ એક આંશિક ઋણ ઉત્પન્ન થશે એક પર અને બીજા પર આંશિક ધન ઉત્પન્ન થશે. હવે આ જે આંશિક ધન અને આંશિક ઋણ ઉત્પન્ન થાય ને એના લીધે એનામાં બહુ બધી પ્રકારની અલગ અલગ પ્રકારની અસર જોવા મળે. બરાબર, એ બધી જે અસર હોય બરાબર તેને શું કહે છે ભાઈ? તો તેને પ્રેરક અસર કહે છે. એનો જે સ્વભાવ બની જાય એને શું કહેવાય ભાઈ? પ્રેરક અસર કહે છે. ઓકે, તો જો ઉદાહરણ તરીકે તો જો પહેલાં તો ધ્રુવીય બંધ બને છે. ઓકે, ચાલો ઉદાહરણ લઈ લઈએ. સૌથી સિમ્પલ હમણાં લેવું છું. કયું? CH3Cl. તો જો CH3CHમાં કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે, વાંધો નહીં. બટ જે આ ક્લોરીન સાથે બંધ છે ને, તો આ બંધમાં કાર્બન અને ક્લોરીનમાંથી કોની વિદ્યુતઋણતા વધારે? તો ક્લોરીનની જ વધારે છે. તો ક્લોરીન વિદ્યુતઋણતા વધારે હોવાથી ઇલેક્ટ્રોન કઈ તરફ રહી? ક્લોરીન તરફ રહી. તો ક્લોરીન બને આંશિક ઋણ અને કાર્બન બને આંશિક ધન. જો ભાઈ આંશિક ધન આંશિક ઋણ છે, +1 -1 નહીં બનતો. અહીંયા કાર્બન +1 નહીં બનતો, પણ +1 થી ઓછું. ઉદાહરણ તરીકે કેટલું બને છે? ઉદાહરણ તરીકે 0.3 +0.3 બને. આખું +1 નથી બનવાનું. બરાબર, તો એને કેવી રીતના દર્શાવવામાં આવે? તો પ્રેરક અસરની સ્ટાઇલ છે દર્શાવવાની. જે પ્લસ બને પ્લસ ડેલ્ટા, માઇનસ બને માઇનસ ડેલ્ટા. તો ઇલેક્ટ્રોન આના તરફ આકર્ષાયેલા છે. બરાબર, ચલો હવે પ્રેરક અસરમાં આપણે એક હજુ ઉદાહરણ લઈએ. ચલો જો ભાઈ એક હજુ ઉદાહરણ લેવું છું. CH3CH2CH2CL. ચલો આ રીતના છે. હવે આમાં ટોટલ 4 કાર્બન આપણને દેખાય છે અને એક ક્લોરીન છે. તો ક્લોરીનની વિદ્યુતઋણતા કેવી છે? અહીંયા વધારે. બરાબર, ક્લોરીન વિદ્યુતઋણતા વધારે છે તો શું થાય? આ બને આંશિક ઋણ અને આ શું બને? આંશિક ધન. એટલે અહીંયા શું આવે? પ્રેરક અસર આવી ગઈ. પ્રેરક અસર બરાબર. જો ભાઈ તમને દેખાતો હોવું જોઈએ. માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા બતાવું છું મેં. બરાબર, ચલો જો હવે શું થાય કે ક્લોરીન જે છે તે પોતાની પાસેના ઇલેક્ટ્રોનને તો ખેંચે જ છે. બરાબર, હજુ મોટો માણસ, બહુ ખતરનાક માણસ, ક્લોરીન હજુ મોટો હાથ લંબાવે અને એની બાજુમાં જે બંધ જે છે ને એના ઇલેક્ટ્રોનને પણ ખેંચવા લાગે. એટલે કે આ કાર્બન વચ્ચે જે બંધ જે છે એમાં બંને કાર્બન જ છે, તો બંનેની ખેંચવાની ક્ષમતા બરાબર જ છે. પણ ક્લોરીન અહીંયાથી હાથ લંબાવે અને અહીંયા પણ શું લગાવે? પ્રેરક અસર લગાવે. એટલે આ ઇલેક્ટ્રોન કઈ બાજુ આવે? ક્લોરીન જે બાજુ છે એ તરફ આવે. તો કાર્બન બિચારો શું બને? અહીંયા પણ કાર્બન કેવું બની જાય? આંશિક ધન બની જાય. પણ જો મેં 2 ડેલ્ટા લખ્યા, 2 ડેલ્ટા એટલે વધારે આંશિક ધન બને. એટલે કે કહેવાનો મતલબ શું? આ બંને કાર્બનમાંથી કયો કાર્બન વધારે ધન વીજભાર ધરાવે છે? એટલે કે કયો બંધ વધારે ધ્રુવીય હોય? આ ક્લોરીનનો નજીકવાળો કે દૂરવાળો? તો સ્વાભાવિક છે ક્લોરીન નજીકવાળો જ વધારે કેવો હોવાનો છે? ધ્રુવીય બંધ હોવાનો છે. કારણ કે નજીક હોય તો વધારે ખેંચે ને. દૂર તો એટલું બધું લાંબુ, એટલું મજબૂતાઈથી ખેંચી શકવાનું. તો જો ભાઈ સૌથી વધારે ધ્રુવીય બંધ કેવો હોય? નજીકવાળો જ હોય. આ દૂરવાળો ધ્રુવીય બંધ ઓછો હોય. 2 વાર ડેલ્ટાનો મતલબ શું ખબર? ધારો કે મેં તમને કીધું ડેલ્ટા એટલે કેટલું છે? ધારો કે 0.3 છે. તો 2 ડેલ્ટા એટલે 0.3 ગુણાકાર કરો. ચલો તો આ જવાબ ભાઈ ઘટી જાય. આ કિંમત મોટી છે, આ કિંમત નાની છે. ખબર? એટલે 2 ડેલ્ટા એટલે ઉલટીના ઓછું કહેવાય. 3 ડેલ્ટા હોય તો હજુ ઓછું કહેવાય. 0.3 × 0.3 × 0.3. બરાબર. તો જો હજુ તો ભાઈ ક્લોરીનનો હજુ થાય કો નહીં. ખતરનાક માણસ ક્લોરીન. અહીંયાના પણ ઇલેક્ટ્રોનને શું કરે? ખેંચે. એટલે આ પણ કેવું આવે? ત્રીજો કાર્બન પણ કેવો થાય? થોડોક આંશિક ધન વીજભાર બને. બરાબર, પ્રેરક અસર અહીંયા સુધી લંબાવાય. ચલો ભાઈ ચોથા પર જઈએ. તો ના ભાઈ, હવે ચોથા સુધી આ પ્રેરક અસર નહીં થાય. પ્રેરક અસર ક્યાં સુધી થશે? જો સમજો, પ્રેરક અસર બસ અહીંયા સુધી થાય. 1 2 3 3 કાર્બન સુધી થાય ભાઈ. હજુ તો કેટલો લાંબો જવાનો ક્લોરીન? હવે વધારે નહીં થાય. અહીંયાથી હવે પ્રેરક અસર ખતમ.
હા, જો બાય ચાન્સ આ બીજો ક્લોરીન જોડાયેલો હોય તો વાત અલગ છે. તો પ્રેરક અસર ક્યાં સુધી અસર એનું પામે છે, એની અવધિ ક્યાં સુધી છે, તો 3 કાર્બન સુધી રહે. જેમ જેમ ચલો આ બંધ વધારે ધ્રુવીય છે, આ બંધ ઓછો ધ્રુવીય, આ હજુ ઓછો ધ્રુવીય. ઓકે, યાદ રાખવાનું. ચલો પ્રેરક અસર પર બીજી કઈ કઈ વસ્તુ અસર કરે ભાઈ, થોડુંક સમજીએ આપણે પ્રેરક અસર પર. તો જો પ્રેરક અસરની આપણે વિશિષ્ટતાની વાત કરીએ. વિશિષ્ટતા તો પ્રેરક અસરમાં જેમ પરમાણુની વિદ્યુત ઋણતા વધારે, પરમાણુની વિદ્યુત ઋણતા વધારે તેમ પ્રેરક અસર પણ વધુ. પ્રેરક અસર વધુ એટલે કે બંધ કેવો બને, વધુ ધ્રુવીય બંધ બને. વધુ ધ્રુવીય બંધ બને. કહેવાનો મતલબ શું સર? તો જો મેં તમને 4 બંધ બતાવું છું. CF, CCl, CBr, CI. CF, CCl, CBr, CI. ચલો આ 4માંથી કયો બંધ વધારે ધ્રુવીય હોવાનો, કેમાં કાર્બન વધારે પ્લસ હોવાનો અને બીજો માણસ વધારે માઇનસ હોવાનો, એટલે કે કેમાં પ્રેરક અસર વધારે હોવાની. જેટલું પ્લસ માઇનસ વધારે, જેટલું ધ્રુવીય વધારે એટલું પ્રેરક અસર વધારે. તો ભાઈ સિમ્પલ, તમે જે વિચારો એ જ આવશે. આ બંધ વધારે ધ્રુવીય બનવાનો CF વાળો, પછી CCl, કારણ કે આ બંધમાંના ઇલેક્ટ્રોન જે છે વચ્ચે એમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે. તો ફ્લોરિન બહુ જ વધારે પોતાની તરફ ખેંચીને રાખે તો ફ્લોરિન કેવું બને, સૌથી વધારે આમાં ઋણ બને. ધારો કે આમાં ફ્લોરિન બનતો હોય -0.8 અને કાર્બન +0.8 બાય ચાન્સ ધારો કે, તો અહીંયા -0.8 નહીં બની શકે, -0.6 બનતું હશે, આ -0.4 બનતું હશે, એવું ચાલ્યા કરે. તો વિદ્યુત ઋણતા વધારે તો ધ્રુવીયતા વધારે, એટલે પ્રેરક અસર વધારે. ઓકે, ક્લિયર? ચલો એક આ છે. પછી બીજું તમને ઉદાહરણ પૂછું તો કે ભાઈ CH3Cl અને CH2Cl2, આને કહેવાય ક્લોરોમિથેન. આમાં પણ એક કાર્બન છે એટલે મિથેન, બટ આને કહેવાય ડાયક્લોરોમિથેન કારણ કે 2 ક્લોરીન છે. હવે આ બંનેમાંથી કોનામાં પ્રેરક અસર વધારે હોવાની? તો કે ભાઈ 1 સે ભલે 2, આમાં 2 લોકો છે તો આ કેટલું વધારે ખેંચવાનું? એક ક્લોરીન, આમાં તો એક જ ક્લોરીન છે ખેંચવાવાળો ઇલેક્ટ્રોનને, આમાં 2 ક્લોરીન ખેંચે ઇલેક્ટ્રોનને, તો કાર્બન એક તો એકના લીધે પ્લસ બને, બીજાના લીધે પ્લસ બને. તો પ્રેરક અસર કોનામાં વધારે આવે? તો જેમ જેમ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુની સંખ્યા વધે તો પણ કેવું, પ્રેરક અસરને શોર્ટમાં લખાય ભાઈ આય અસર. તો પણ આય અસર શું થાય? વધે. બરાબર? તો પણ પ્રેરક અસર શું થાય? વધે. બરાબર? તો સમજો, પહેલામાં આપણે શું કર્યું? વિદ્યુત ઋણ વાળો એક જ પરમાણુ રાખ્યો, બધામાં એક જ પરમાણુ છે જેની વિદ્યુત ઋણતા વધારે છે. બટ જે એક પરમાણુ છે તે એક પરમાણુની જો તાકાત વધારે હોય ખેંચવાની તો પ્રેરક અસર વધારે. એટલે પરમાણુ એક જ છે પણ વધારે તાકાતવાળો છે તો પ્રેરક અસર વધારે. પછી પરમાણુ સેમ છે બટ એક પરમાણુના બદલે 2 થઈ ગયા, 2ના બદલે 3 થઈ ગયા, તો પ્રેરક અસર શું થઈ જાય? વધે વધે વધે. એકના બદલે 2ની વધારે, 2ના બદલે 3 ક્લોરીન આવે ને તો હજુ વધારે. બરાબર? ચલો એક આ છે. હજુ એક વસ્તુ આપણે જોઈ લઈએ પ્રેરક અસરમાં. તો કે જો એક મેં બતાવું છું CH3Cl, બીજો બતાવું CH3, CH2Cl, ત્રીજો જોવો ધ્યાનથી, કંઈક આવો દેખાય છે, અને ચોથો કંઈક આવો દેખાય છે. બરાબર? ચલો થોડુંક ઝૂમ કરી આપું તમને, અને આપણે સેન્ટરમાં લઈ લઈએ. ચલો હવે આ 4 લોકોમાંથી કોણ વધારે પ્લસ માઇનસ, કોનામાં પ્રેરક અસર વધારે હશે? થોડુંક સમજીએ. ચલો
શું છે આ 4 લોકો? ચારે ચારમાં જો એક જ માણસ છે, ક્લોરીન, 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 ક્લોરીન. ઓકે, તમે બ્રોમિન, ફ્લોરિન, આયોડિન અથવા આલ્કોહોલ બીજું કોઈ પણ ઉદાહરણ લઈ શકો, બરાબર? એવું છે. હવે આ 4માં જે વચ્ચે તમને બંધ દેખાય છે, આ વચ્ચે બંધ CCl વચ્ચેનો જે બંધ જે છે એમાં સ્વાભાવિક છે ક્લોરીન કેવો ઉદ્ભવે? માઇનસ ડેલ્ટા, માઇનસ ડેલ્ટા, બરાબર, માઇનસ ડેલ્ટા. ઓકે, અને કાર્બન કેવો આવવાનો? પ્લસ ડેલ્ટા. ચલો કાર્બનને પણ લખી દઉં. કાર્બનને લખું તો કે ભાઈ કેવો આવવાનો? પ્લસ ડેલ્ટા, પ્લસ ડેલ્ટા, પ્લસ ડેલ્ટા. ચલો આટલું ક્લિયર. પછી મેં તમને કીધેલું ભાઈ એના બાજુમાં પણ પ્રેરક અસર ઉત્પન્ન થાય. બાજુમાં એટલે જો આની બાજુમાં તો અહીંયા શું આવવાનું? ડેલ્ટા ડેલ્ટા. બટ આમાં તો પ્લસ ડેલ્ટા છે જ નહીં, એટલે બીજો કોઈ કાર્બન જ નથી. બીજો કોઈ કાર્બન નથી, ચિલ્લર માણસ છે ખાલી. તો જો આમાં ખાલી એક જ ડેલ્ટા છે, આમાં કેટલા આવ્યા? 2 લોકોમાં આવ્યું પ્લસ પ્લસ, એટલે આમાં પ્રેરક અસર મને તો ભાઈ વધારે દેખાય છે, વધારે દેખાય છે. બીજું, આની બાજુવાળા 2 કાર્બન છે, જો ડાયરેક્ટ કોન્ટેક્ટમાં 2 કાર્બન છે, ડાયરેક્ટ કોન્ટેક્ટમાં. તો ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે તો મેં શું લખા? પ્લસ ડબલ ડેલ્ટા, પ્લસ ડબલ ડેલ્ટા, બરાબર. ક્લોરીનની બાજુવાળો કાર્બન, આ તો પ્રેરક અસર બને જ, પણ એની બાજુવાળો બંધ, તો એની બાજુમાં 2 બંધ છે, અને આમાં તો એની બાજુમાં CCl બંધની બાજુમાં 3 બંધ છે ભાઈ. તો આમાં તો શું આવવાના? આવી રીતના ડેલ્ટા આવવાનું. જો ફરીથી જો, આમાં તો પ્રેરક અસર આવે જ, પહેલા બંધમાં તો પ્રેરક અસર આવે જ. પછી શું થાય? બાજુવાળા કાર્બન આમ પણ આવે, અને એની બાજુવાળો કાર્બન હોય ને, એની બાજુવાળો કાર્બન હોય તો પ્રેરક અસર શું થાય? થોડીક ઓછી થાય. થોડીક શું થાય? ઓછી. ક્લોરીનની બાજુનો કાર્બન, એની બાજુનો કાર્બન અને એની બાજુના કાર્બન, એટલે ક્લોરીનની બાજુનો કાર્બન એને પહેલો કર્યો, એની બાજુનો કાર્બન બીજો, એની બાજુનો કાર્બન ત્રીજો. બટ આમાં જો આ ક્લોરીનની બાજુનો કાર્બન પહેલો, પછી પહેલાની બાજુમાં બંને જ, 3 પહેલાની બાજુમાં જ છે ભાઈ. એટલે આ બધા કેવા છે? બીજા કાર્બન જ છે, વધારે દૂર નથી ભાઈ. હવે જો આની બાજુમાં આવતે ને તો હજુ ત્રીજો કાર્બન હતો, પણ આ બધા એટલા દૂર નથી, બરાબર. આની બાજુમાં હતા ને, આ CH3ની બાજુમાં, તો એને ત્રીજો કાર્બન કહેતા. પણ ક્લોરીનની બાજુમાં પહેલો કાર્બન, એની બાજુમાં જ છે બધા, તો બધામાં પ્લસ ડબલ ડેલ્ટા ડબલ ડેલ્ટા ડબલ ડેલ્ટા જ આવવાનું છે. એનો મતલબ કે પ્રેરક અસર કોનામાં વધારે છે? તો સૌથી વધારે પ્રેરક અસર જે છે તો કોનામાં જોવા મળે છે? આનામાં જોવા મળે છે. ઓકે, પછી આ આવશે, પછી આ આવશે, બરાબર. ખબર પડે? તો જો, તો આ મેં તમને બતાવ્યું, એમાં શું લખી શકાય કે પ્રેરક અસર ક્યારે વધે? તો આ 1 ડિગ્રી યાદ કરો, પછી આ 2 ડિગ્રી છે ને આ 3 ડિગ્રી છે, તો 3 ડિગ્રીમાં સૌથી વધારે પ્રેરક અસર હોય, અને સૌથી ઓછું કોનામાં હોય? મિથાઇલવાળામાં, જે કાર્બન સાથે એક પણ કાર્બન જોડાયેલો નથી. તો 3 ડિગ્રીમાં પ્રેરક અસરનો ક્રમ વધારે હોય, પ્રેરક અસર 3 ડિગ્રીમાં વધારે હોય. તો આ થઈ ગયું પ્રેરક અસરનો શું બતાવ્યો તમને મેં? ક્રમ, બરાબર. ચલો જો, તો આપણે શું ભણ્યા? ચલો તો જોઈ લઈએ. હજુ આમાં પ્રેરક અસરના પ્રકાર આવે છે તે જોઈએ. એના પહેલા તો કે ભાઈ કાર્બનિક સંયોજનોમાં સહસંયોજક બંધથી જોડાયેલ 2 અલગ અલગ વિદ્યુતઋણતાવાળા લોકો, બરાબર, તો એના લીધે શું થાય? બંધધ્રુવીય બને. બસ એનાથી જે અસર થાય એને પ્રેરક અસર કહેવાય. જેમ કે CCl, કાર્બનની વિદ્યુતઋણતા ઓછી, ક્લોરીનની વધારે, ક્લોરીન ઇલેક્ટ્રોનને આકર્ષે, ક્લોરીન બને ઋણ, કાર્બન બને ધન, પ્રેરક અસર. ચલો હવે આમાં જ આપણને દેખાય છે પ્રેરક અસરના 2 પ્રકાર. તો પ્રેરક અસરના ભાઈ 2 પ્રકાર છે, એકદમ સિમ્પલ. પહેલું આવે ધન પ્રેરક અસર, અને બીજું આવે ધન પછી જિંદગીમાં શું આવે? ઋણ. ધન પ્રેરક અસર એને આવું પણ લખાય, જો પ્લસ આઈ અસર, પ્લસ આઈ ઇફેક્ટ. ઓકે, અને અહીંયા લખાય માઇનસ આઈ. ચલો, કહેવાનો મતલબ શું છે? તો યાર આઈ રો અહીંયા જ તો છે બધું. આ તમને પ્રેરક અસર દેખાય, તો એમાં કાર્બન ધન બન્યો,
એટલે કાર્બનની અહીંયા કઈ અસર છે? તો કાર્બન અહીંયા છે પ્લસ આઈ અસર. કાર્બનને કઈ અસર અનુભવાય છે? પ્લસ આઈ અસર. ધન પ્રેરક અસર એને લાગે છે. જ્યારે ક્લોરીન બન્યો ઋણ, ક્લોરીન બન્યો આંશિક ઋણ, તો એને બનાવે ભાઈ, એને શું લાગે છે? માઇનસ આઈ અસર. ઓકે, તો જે ધન બને, જેની વિદ્યુત ઋણતા ઓછી હોય, જેનાથી ઇલેક્ટ્રોન દૂર જાય છે, તેમાં આવવાનું છે પ્લસ આઈ અસર. અને જેની વિદ્યુત ઋણતા વધારે છે, જેના તરફ ઇલેક્ટ્રોન આકર્ષાય છે, બરાબર, તેનામાં શું આવશે? માઇનસ આઈ. તો એ જ લખવાનું છે કે પ્રેરક અસરમાં જે પરમાણુ કે સમૂહથી ઇલેક્ટ્રોન દૂર તરફ જાય છે, એટલે કે જેની વિદ્યુત ઋણતા દૂર કેમ ગયા? કારણ કે એની વિદ્યુત ઋણતા વધારે નથી. જેની વિદ્યુત ઋણતા અન્ય સમૂહથી કેવી છે? જેની સાથે જોડાયેલો છે, તે પાર્ટનરશિપમાં છે, એનાથીની વિદ્યુત ઋણતા કેવી છે? તો કે ભાઈ ઓછી છે. વિદ્યુત ઋણતા એનાથી કેવી છે? એની ઓછી છે, બરાબર. એટલે જ તો એમાં શું આવે છે ભાઈ? પ્લસ આઈ અસર. કોનામાં આવેલું હમણાં પ્લસ આઈ અસર? જો ધ્યાનથી યાદ કરો તો આનામાં આવેલું CH3માં. પછી મેં બાજુમાં શું બતાવેલું? આ જો આ પ્રાથમિક, પછી આ દ્વિતીયક, એવી જ રીતના શું આવે? તૃતીયક આવે. ચલો તૃતીયક. તૃતીયક એટલે CH3 કેટલી વાર? CH3 થ્રાઇસ. તો આ બધામાં હમણાં હતું, યાદ કરો. ઋણ પ્રેરક અસર ક્યારે આવે? તો ચલો આ 2 લખી દઉં, બસ એમાં થોડુંક સુધારા વધારા કરવાના છે. તો જો શું સુધારા વધારા આવે? પ્રેરક અસરમાં જે પરમાણુ સમૂહથી ઇલેક્ટ્રોન, જે પરમાણુ સમૂહ તરફ ઇલેક્ટ્રોન જાય છે, પરમાણુ સમૂહ લખી દઈએ. ચલો, પરમાણુ સમૂહ તરફ ઇલેક્ટ્રોન જાય છે અથવા ઇલેક્ટ્રોન આકર્ષાય છે, એટલે જેની વિદ્યુત ઋણતા શું હોય? જેની વિદ્યુત ઋણતા ભાઈ પેલા બીજા કરતા અન્ય સમૂહથી કેવી હોય? વધુ છે. ઉદાહરણ તરીકે હમણાં આપણે કયા લખેલા? તો જેટલા પણ હેલોજન છે, જેને એક્સ કહેવાય, હેલોજન, FCl, Br, I, બીજા પણ આવે અમુક, NO2, પછી CN, બરાબર. તો આ બધા કેવા છે? માઇનસ આઈ અસર બતાવે, ઇલેક્ટ્રોનને પોતાની તરફ રાખે. ઓકે, એવી રીતના છે. તો જો ઇલેક્ટ્રોનને પોતાની તરફ રાખે એટલે આને બીજું નામ કહેવાય યાર. આપણે આગળ જતાં 11th બીજું પણ નામ આવશે અને 12th તો આવવાનું જ છે. ઋણ પ્રેરક અસર જે છે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે યાર, તો આને આવું પણ કહેવાય, ઇલેક્ટ્રોન આકર્ષક. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે યાર. આ તો આ કેવા છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. શોર્ટમાં એ લોકોને આપણે કહેવાના છે ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ, EAG. ઇંગ્લિશ મીડિયમમાં તો એને EWG કહેવાય, પણ આપણે કહીશું EAG. અને આ કેવા છે? ઇલેક્ટ્રોન પોતાનાથી દૂર તરફ ધકેલે છે ભાઈ, દૂર, બરાબર. એમ તો આ લોકોથી ઇલેક્ટ્રોન ખેંચાતા નહીં, બટ પોતાની કમી છુપાવવા માટે આ લોકો શું કહે? ભાઈ અમે ઇલેક્ટ્રોનને દૂર તરફ ધકેલીએ. પેલું આવે ને, આ ડ્રગ્સ ખાટી છે, એવું કરે આ લોકો. પોતાનામાં શક્તિ નહીં ઇલેક્ટ્રોનને ખેંચવાની, પેલો બીજો માણસ ખેંચી જાય. તો આ લોકો શું કરે? ભાઈ અમારો સ્વભાવ છે, અમે ઇલેક્ટ્રોનને પોતાનાથી દૂર ધકેલે. એટલે આ લોકો પોતાને શું જ કહે? જો બહુ ખતરનાક, એમ પોતાને એટલા મહાન સમજે કે આ લોકો પોતાને કહે છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ. ઇલેક્ટ્રોન શું કરે? દાતા છે, કે અમે ઇલેક્ટ્રોનનું દાન કરવાના લોકો છે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ. શોર્ટમાં આપણે આને કહેવાના છે EDG, બરાબર. તો પોતાની ખામીના લોકોએ પોતાની ખૂબી બનાવી દીધી કે ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ, બરાબર. તો પ્લસ આઈ બોલો કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ બોલો, માઇનસ આઈ બોલો, સોરી પ્લસ આઈ બોલો કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ બોલો, હવે બરાબર છે. અને માઇનસ આઈ બોલો કે ઇલેક્ટ્રોન આકર્ષક બોલો, બંને સેમ જ છે. બંનેમાં આવે શું? પ્રેરક અસર જ આવે. ઓકે, તો આ એ જ કોન્સેપ્ટ હતો, ધ્રુવીય બંધ, અધ્રુવીય બંધ. ઓકે, ધ્રુવીય બંધ હોય તો એક પ્લસ બને, બીજો માઇનસ બને. અને અધ્રુવીય બંધ હોય, પહેલી વાત તો ધ્રુવીય બંધ હોય તો જ પ્રેરક અસર આવે. અધ્રુવીય બંધ હોય, એક પ્લસ પણ નથી, માઇનસ પણ નથી, તો પછી કોઈ અસર આવવાની નથી, પ્રેરક અસર, બરાબર. ચાલો,
અને એક વાત આમાં લખી દઉં કે પ્રેરક અસર જે છે ને, પ્રેરક અસર, તો આ અસર કાયમી છે. આ અસર કાયમી છે. ક્લોરોમિથેન કોઈ પ્રક્રિયા કરે કે નહીં કરે એની અંદર આ અસર હોય જ, રહેવાની જ છે એમ, બરાબર, પરમેનન્ટ છે, ટેમ્પરરી નથી. ચલો તો ખબર પડે, આશા રાખું છું ખબર પડતી હશે. ઓકે, ધીમે ધીમે જોજો, પોઝ કરીને જોજો વચ્ચે, બરાબર. સિસ્ટમ છે આ વખતે તો તમારી પાસે, મસ્ત પગ પર પગ રાખીને બેસી શકો, સરને તમે જ્યારે ચાહો ત્યારે પોઝ કરી શકો, ખાવા પીવા જઈ શકો, ટોયલેટ જઈ શકો, સર તમારા માટે ઊભા રહે પોઝ થઈને. મસ્ત ટેકનોલોજી ચાલ્યા કરે. ચલો આપણે આગળ જોઈએ બીજી અસર. તો બીજી અસર જોઈએ જેને કહેવાય છે ઇલેક્ટ્રોમેરિક અસર. શું કહેવાય? ઇલેક્ટ્રોમેરિક અસર. શોર્ટમાં કેવું હોય તો શું કહેવાય? ઈ અસર. બરાબર, શું કહેવાય? ઈ અસર. પેલું હતું આઈ અસર, આ છે ઈ અસર. ચલો તો જોઈએ શું છે. ગુજરાતીમાં આનું નામ ભાઈ ઇંગ્લિશમાં જ નામ છે, ઇલેક્ટ્રોન પરથી ઇલેક્ટ્રોમેરિક અસર. ઓકે, હવે જો આ જે છે જ્યારે દ્વિબંધ કે ત્રિબંધ અસ્તિત્વમાં હોય ત્યારે જ આ જોવા મળે, બાકી તો ભૂલી જ જવાનું. તો જ્યારે દ્વિબંધ કે ત્રિબંધ અસ્તિત્વમાં હોય અને ત્યારે આપણે જ્યારે દ્વિબંધ કે ત્રિબંધમાં મેઇન કયો હોય? પાઈ બંધ હોય, બરાબર. તો પાઈ બંધ તૂટે અને પાઈ બંધ તૂટીને પછી એનું શું થાય છે? એ અસર જે છે એ જ છે અહીંયા શું છે? ઇલેક્ટ્રોમેરિક અસર. પહેલી વાત તો પાઈ બંધ ક્યારે તૂટશે ખબર? જ્યારે એના ઉપર કોઈ હુમલો કરવા આવશે ત્યારે તૂટવાનું છે. ઓકે, પાઈ બંધ ક્યારે તૂટશે? જ્યારે એના ઉપર કોઈ હુમલો કરવા આવશે, કોઈને કોઈ માણસ હુમલો કરવા આવશે. હવે જે હુમલો કરવા આવે ને તે હુમલો કરવા વાળો માણસ કાં તો ધનાયન હોઈ શકે, કાં તો ઋણાયન હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. ચલો આપણે ઉદાહરણથી સમજીએ, લખવાનું બાકીનું પછી, પહેલાં સમજીએ આ છે શું. તો ચલો દ્વિબંધ તો હોવો જ જોઈએ ભાઈ. તો જો આપણી પાસે આ દ્વિબંધ આવી ગયો, કાર્બન કાર્બન વચ્ચે જો દ્વિબંધ આવી ગયો, એમાં એક સિગ્મા છે, એક પાઈ છે. હજુ કાર્બનના બે હાથ બાકી છે. તો જો કાર્બનના બે હાથ સાથે કોઈ પણ જોડાયેલું હોય, કઈ ફરક પડે નહીં. સમજો આ કાર્બનના બે હાથ સાથે કોઈ જોડાયેલું છે, સમજો કોઈ પણ જોડાયેલું હશે. ધારો કે બે હાઇડ્રોજન છે, અહીંયા પણ બે હાઇડ્રોજન છે, બે ક્લોરીન છે, ફ્લોરીન છે, કોઈ પણ છે, એ હમણાં મેઇન નથી. આ બે હાથને મારો ગોલી, તમે ખાલી વચ્ચે જોવાનું છે. તો જ્યારે આની સાથે કોઈ હુમલો કરવા આવે, કોઈ પ્રક્રિયા કરવા આવે, ચલો કોણ પ્રક્રિયા કરવા આવે છે? હમણાં કોણ પ્રક્રિયા કરવા આવે છે? ધનાયન કોઈ પ્રક્રિયા કરવા આવે છે, જેમ કે H+. તો જો પ્રક્રિયા કરવા આવે ને તો આ પાઈ બંધ તૂટે યાર. સિગ્મા અને પાઈ બંધમાંથી બિચારા પાઈ બંધની જ બલિદાન આપવાની આપણે, કારણ કે પાઈ બંધ નિર્બળ બંધ છે, સૌથી પહેલાં એ જ તૂટે. તો આમાં પાઈ બંધ તૂટે અને પાઈ બંધ તૂટીને કોઈ પણ એક કાર્બન પર આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય. બસ એને જ ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય કે પાઈ બંધમાંના ઇલેક્ટ્રોનનું કોઈ એક કાર્બન પર થતું સ્થાનાંતર. કોના લીધે? જ્યારે કોઈ હુમલો કરવા આવે પ્રક્રિયા ત્યારે થાય, એમને એમ નહીં થાય. અંદર અંદર આ નહીં હોય ત્યારે આ લોકો અંદર અંદર સ્થાનાંતર એમને એમ નહીં કરે, પછી એની ઇલેક્ટ્રોમેરિક અસર નહીં કહેવાય, બરાબર. તો ચલો કોઈ પણ એક કાર્બન પર સ્થાનાંતર કરીએ, પબ્લિક ડિમાન્ડ કોના પર કરીએ? ઓકે, મને સંભળાઈ ગયું. તો ચલો આના પર કરી દઈએ આપણે સ્થાનાંતર. તો જો પાઈ બંધમાંના બંને ઇલેક્ટ્રોન આ કાર્બન લઈ લેવાનું છે. ચલો લઈ લીધા, આ કાર્બન ઇલેક્ટ્રોન લઈ લીધા ભાઈ, આ કાર્બન ઇલેક્ટ્રોન લઈ લીધા. કયા કાર્બન ઇલેક્ટ્રોન લઈ લીધા? આ વાળા કાર્બન ઇલેક્ટ્રોન લઈ લીધા. હવે ભાઈ આ પ્રક્રિયા કરવા આવે છે તો વિચારો આ H+ કોની સાથે જોડાશે? આ H+ કોની સાથે જોડાશે? જેણે ઇલેક્ટ્રોન લીધા એ કાર્બન સાથે કે જેણે ઇલેક્ટ્રોન નથી લીધા એ વાળા કાર્બન સાથે? વિચારો. તો જો આ કાર્બન ઇલેક્ટ્રોન લીધા એટલે હમણાં મેં ટેમ્પરરી બતાવું છું અહીંયા માઇનસ, અને આ કેવો બની ગયો? પ્લસ. હાઇડ્રોજન જોડવામાં આવે ને એના પહેલાં જ આવું થઈ જાય. ઓકે, હાઇડ્રોજન એમ જસ્ટ હજુ તો આવ્યો છે, ખાલી હાજરી આપે છે, બંધ નથી બનાવ્યું, ખાલી આવીને ઊભો રહે, હુમલો કરે, જસ્ટ કરે એના પહેલાં થઈ જાય અને હવે હાઇડ્રોજન જોડાશે. કોની સાથે જોડાય? તો જો યાર એકદમ સિમ્પલ છે. આ H પોતે કેવો છે? પ્લસ છે, અને આ H+ છે. તો પ્લસ જે હોય
તે હંમેશા જિંદગીમાં માઇનસ તરફ જ જાય, માઇનસ સાથે જોડાય. પ્લસ માઇનસ આકર્ષણ, પ્લસ પ્લસ અપાકર્ષણ. તો જેણે ઇલેક્ટ્રોન લીધા જે કાર્બને, અને જે કાર્બન ઋણ બન્યો છે એ કાર્બન સાથે અહીંયા જોડાશે. તો આ કાર્બને જે ઇલેક્ટ્રોન લીધા ને એ બંને ઇલેક્ટ્રોનનું એ કાર્બન શું બનાવી દે, અહીંયા આ લીટી બનાવી દે. હાઇડ્રોજન સાથે જોડાવા માટે શું બનાવી દે, લીટી બનાવી દે. તમને ખબર હશે એક લીટી એટલે 2 ઇલેક્ટ્રોન, તો અહીંયા એક લીટી એટલે 2 ઇલેક્ટ્રોન હતા. એ જ અહીંયા એ લીટી, એ જ અહીંયા 2 ઇલેક્ટ્રોન અહીંયા બની ગયા. કારણ કે H તો પ્લસ છે, બિચારા પાસે કોઈ ઇલેક્ટ્રોન જ નહીં હતા. એક તો ઇલેક્ટ્રોન છે ને ઉપરથી બંધ બનાવો છે, તો બંને ઇલેક્ટ્રોન કોને આપવા પડ્યા, આ કાર્બને જ આપવા પડ્યા. ઓકે, એટલે કાર્બન જૂના પાર્ટનર પાસેથી લઈને નવા પાર્ટનર સાથે બંધ બનાવવા માટે યુઝ કરે. ચાલ્યા જ કરે આવું લાઈફમાં, જીવનમાં આવું જ ચાલે ભાઈ. અહીંયાથી લો અને પેલા હાટે અહીંયા આપો, એમ આવું બધું ચાલ્યા કરે. શું કરે હવે? તો આ કાર્બન સૌથી વધારે લોસ આમાં કોને ગયો? આ કાર્બન કે ભાઈ મેં પહેલાં અહીંયા બંધ બનાવતો હતો, હવે મેં અહીંયા બનાવું છું, મને કંઈ ફરક પડે નહીં. ફાયદો થયો Hને, ઇલેક્ટ્રોન એક પણ નહીં હતા, બટ હવે જો એની પાસે ઇલેક્ટ્રોન આવી ગયો પાર્ટનરશિપ, નુકસાન ગયું બિચારા આ કાર્બનને ગયું, આ કાર્બનને નુકસાન ગયું. તો અહીંયા આ કાર્બન કેવું બની જાય ખબર? આ કાર્બન અહીંયા બની જાય પ્લસ. તો આ એક મેં તમને પ્રક્રિયા બતાવી. ઓકે, જોઈ લો ધ્યાનથી. બીજી વાત કે ભાઈ આમાં બીજી રીતના તમારે યાદ રાખવું હોય તો દ્વિબંધ છે. દ્વિબંધ તૂટ્યો ક્યારે તૂટ્યો? H+ પ્રક્રિયા કરવા આવે છે તો શોર્ટમાં યાદ રાખવું હોય તો યાદ રાખી લો કે એકને H મળ્યો અને બીજાને પ્લસ મળ્યું. એક કાર્બનને H મળ્યું, બીજા કાર્બનને શું મળ્યું? પ્લસ. ઓકે, પણ રિયાલિટીમાં શું થાય છે? આ બંને ઇલેક્ટ્રોન લઈ લે અને પછી H+ આકર્ષણને લીધે એની સાથે જોડાઈ જાય છે. ઓકે, ચલો તો લખવું હોય તો શું લખાય? તો જો લખવું હોય તો લખાય કે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનોમાં જ્યારે કોઈ અટેક કરવા એટલે કે હુમલો કરનાર પ્રક્રિયા કરવા આવે છે ત્યારે પાઈ બંધમાંના ઇલેક્ટ્રોન 2 પરમાણુ પૈકી કોઈ એક પરમાણુ પર સ્થાનાંતરિત થાય છે. પાઈ બંધમાંના ઇલેક્ટ્રોન 2 પરમાણુ પૈકી કોઈ પણ એક પરમાણુ પર સ્થાનાંતરિત થાય છે. બસ આ અસરને કહેવાય ઇલેક્ટ્રોમેરિક અસર. બરાબર? એટલે પાઈ બંધમાંના ઇલેક્ટ્રોન, બંને ઇલેક્ટ્રોન કોઈ એક જ લઈ લે તો આ શું થયું? ઇલેક્ટ્રોમેરિક થયું. બરાબર, એવું કહેવાનું. અને ક્યારે જોવા મળે? તો ચલો વ્યાખ્યા લખું છું મેં કે ભાઈ દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનોમાં કોઈ હુમલો કરનાર પ્રક્રિયક પ્રક્રિયા કરવા આવે છે ત્યારે શું થાય છે? જો તો ત્યારે પાઈ બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર કોઈ એક જ પરમાણુ પર થાય છે. બરાબર? આ અસરને ઇલેક્ટ્રોમેરિક અસર કહે છે. બરાબર? અમુક વિદ્યાર્થીઓ તો અહીંયા વચ્ચે 10-10 સેકન્ડ કુડાઈ દીધા હશે એ સર લખે છે, આપણે આગળ જઈએ વાંચી લેશું. પણ જ્યારે મેં લખું બરાબર ત્યારે વિડીયો ચાલતો હોય તો લખતા અંદર મગજમાં આપણે બોલતા જવાનું, નહીં તો જોરથી બોલતા જવાનું. આજુબાજુ મમ્મી પપ્પા સાંભળે, મજા આવે એ લોકોને. યાર આપણા બેટા પઢ રહા હે. રીલ્સ શોર્ટ હમણાં સાઈડ પર મૂકેલી છે. બરાબર? એટલે એમનો થોડોક શક દૂર થાય કે કોઈ ગેમ ચાલતી નથી ફ્રી ફાયર. તો જ્યારે લખો ત્યારે મનમાં બોલતા જવાનું, નહીં તો થોડુંક મનથી બહાર પણ તમે બોલી શકો. ઓકે, જુઓ ચલો. તો આ છે ઇલેક્ટ્રોમેરિક અસર. હવે ઇલેક્ટ્રોમેરિક અસર પણ 2 પ્રકારની હોય. આજે તમને પહેલું બતાવ્યું ને, પહેલું તમને બતાવી દીધું ભાઈ. એ પહેલું કયું કહેવાય? તો પહેલું કહેવાય
પ્લસ ઈ અસર. પ્લસ ઈ અસર એનો મતલબ શું કહેવાય? ધન ઇલેક્ટ્રોમેરિક અસર. ધન ઇલેક્ટ્રોમેરિક અસર. જો બધું પ્લસ પ્લસ છે, આમાં કશે માઇનસ છે જ નહીં. અહીંયા પણ પ્લસ હતું પ્રક્રિયા પહેલાં અને પ્રક્રિયા થયા પછી પણ કેવું છે? પ્લસ 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 જ છે. બરાબર. તો ધન ઇલેક્ટ્રોમેરિક અસર કોને કહેવાય? તો જો એકદમ સિમ્પલ કેવું, ધન ઇલેક્ટ્રોમેરિક અસર એટલે બે પરમાણુ જેમની વચ્ચે પાઈ બંધ હતો, એ બે માણસમાંથી જે માણસ ઇલેક્ટ્રોન લઈ એની સાથે જો હુમલો કરવાવાળો માણસ નહીં જોડાય, એટલે કે એક માણસ ઇલેક્ટ્રોન લઈને બીજા સાથે જો જોડાય, ઓકે, એવું તો અહીંયા થતું નથી. તો અહીંયા શું થાય છે કે જે ઇલેક્ટ્રોન લઈ છે એની સાથે જ જોડાય છે ભાઈ. જે કાર્બન ઇલેક્ટ્રોન લીધા એની સાથે જ કોણ જોડાયું? હુમલો કરવાવાળો પ્રક્રિયા. તો પહેલો ઇલેક્ટ્રોન લઈ અને પહેલા સાથે જ જો જોડાતો હોય હુમલો કરવા પ્રક્રિયા, તો એને કહેવાય પ્લસ ઇલેક્ટ્રોમેરિક અસર. અને માઇનસમાં શું આવશે? આનાથી ઊંધું કે ભાઈ કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન તો લેવાના જ છે, સ્થાનાંતર ઇલેક્ટ્રોનનું કોઈ પરમાણુનું થવાનું જ છે એક પરમાણુ પર, પણ એમાં જે ઇલેક્ટ્રોન લેશે, પહેલા ઇલેક્ટ્રોન લીધો તો હુમલો કરવાવાળો બીજા સાથે જોડાશે, તો એને આપણે ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર કહેશું. તે આપણે જોઈએ. ચલો જોઈ લઈએ. તો બીજો કોણ આવશે? બીજો આવશે આવું સેમ લખી દેવું, સેમ. જો ભાઈ સેમ આવે. બસ એમાં શું આવશે? પ્લસના બદલે આવશે માઇનસ. બરાબર. એટલે કે ધનના બદલે શું આવે? ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર. ઋણ. ચલો હવે એમાં શું થાય? પ્રક્રિયા જોઈ લઈએ. એમાં શું થાય? ફરીથી દ્વિબંધ તો હોવાનો જ છે ભાઈ. દ્વિબંધ કે ત્રિબંધ પણ હોઈ શકે. કાર્બનના બે હાથ તો દ્વિબંધમાં છે, બાકીના બે હાથ સાથે કોઈ પણ જોડાયેલું હોય આપણે અહીંયા એ મેઇન નથી. ચલો ભાઈ પ્રક્રિયા કરવા હવે કોણ આવશે ખબર? કોઈ ઋણવાળો માણસ આવશે. FClBrI પણ મેં લખી શકતા, અંદર CN લખેલું છે તો CN, સાયનાઇડ. બરાબર. સાયનાઇડ પણ કહેવાય અને નાઇટ્રાઇલ પણ કહેવાય. તો જ્યારે CN માઇનસ આયન પ્રક્રિયા કરવા આવે તો ચલો આમાં પણ મેં ફરીથી સેમ બતાવું. બેમાંથી કોઈ એક માણસ ઇલેક્ટ્રોન લઈ જાય. ચલો બેમાંથી કોઈ એક માણસ ઇલેક્ટ્રોન લઈ ગયો. કોણ ઇલેક્ટ્રોન લઈ ગયો? તો આપણો આ કાર્બન લઈ ગયો ઇલેક્ટ્રોન. તો આ કાર્બન કેવો બન્યો? ઋણ બન્યો. પહેલો કાર્બન ઋણ બન્યો, બીજો કાર્બન કેવો બન્યો? ધન. ચલો તો હવે શું લાગે? આમાં આપણો CN માઇનસ કોની સાથે જોડાશે? તો આમાં યાર CN માઇનસ છે, તો આમાં માઇનસ કોની સાથે જોડાશે? પ્લસ સાથે જોડાશે. જોઈ લો ભાઈ. તો આમાં માઇનસ કોની સાથે જોડાય? પ્લસ સાથે. તો CN અહીંયા જોડાઈ જશે. અને આ કાર્બન જે ઇલેક્ટ્રોન લીધા હતા, ઇલેક્ટ્રોન જે લીધેલા હતા તે એવા ને એવા જ એની પાસે રહી, એવા ને એવા જ રહેવાના. તો જો આ પ્રક્રિયામાં પહેલાં પણ શું દેખાય તમને? માઇનસ દેખાય. અને પ્રક્રિયા થયા પછી પણ તમને શું દેખાશે? માઇનસ જ દેખાશે. એટલે એને શું કહેવાય? ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર. તો જો બંને ધ્યાનથી જુઓ. પહેલામાં જેણે ઇલેક્ટ્રોન લીધા એની સાથે જ જોડાયો, પણ બીજામાં જેણે ઇલેક્ટ્રોન લીધા બરાબર એના સિવાયનો જે બીજો જે છે ને એની સાથે જોડાયો હુમલો કરવાવાળો. તો આ જ એ લોકોની વ્યાખ્યા છે. જો કે દ્વિબંધ ત્રિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનોમાં શું થશે? જો તો દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનોમાં બહુ ટેડું જાય છે. ચલો કંઈ નહીં. કાર્બનિક સંયોજનોમાં પાઈ બંધમાંના ઇલેક્ટ્રોન જે પરમાણુ પર સ્થળાંતર થાય છે તેની સાથે જ જો હુમલો કરનાર પ્રક્રિયક જોડાય, તો તેને શું કહે છે? તો તેને પ્લસ ઈ અસર કહે છે. પ્લસ ઈ અસર કહે છે. અને હવે જો ભાઈ આમાં હવે તમારી જાતે લખવાનું છે.
શું આવશે આમાં કે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનોમાં પાઈ બંધમાંના ઇલેક્ટ્રોન જે પરમાણુ પર સ્થાનાંતર થાય છે તેના સિવાયના પરમાણુ સાથે જો હુમલો કરનાર પ્રક્રિયક જોડાય, તેના સિવાયના એટલે બીજો જ બચ્યો, આ જ બચ્યો, તો એને શું કહેવાય? માઇનસી હશે. ઓકે, હવે જો સિમ્પલ યાદ રાખવું હોય તો દ્વિબંધ કે ત્રિબંધ તોડો અને પ્લસ વાળો છે તો એકને એચ આપો, બીજાને પ્લસ આપો. અને અહીંયા પણ દ્વિબંધ કે ત્રિબંધ તોડો, એકને આપો CN અને બીજાને શું આપો? માઇનસ. CN માઇનસ પ્રક્રિયા કરવા આવે છે, CN માઇનસ, તો એકને CN આપી દો, બીજાને એનો માઇનસ આપી દો. H પ્લસ પ્રક્રિયા કરવા આવે છે તો એકને H આપી દો, બીજાને એનો પ્લસ આપી દો. બરાબર, ડાયરેક્ટ ફટાફટ યાદ રાખવા માટે, બાકી એકદમ પ્રોપર રીતના તમે જોઈ શકો. ચલો હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર જે છે ને, તમને 2 માર્કમાં પૂછે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર એટલે શું, તેની ખાસિયત દર્શાવો. ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર એટલે શું, એટલે વ્યાખ્યા લખી, એની ખાસિયતમાં પછી આ બધું થોડી આવે. તેના પ્રકાર દર્શાવો તો પછી આ તમને પ્રકાર દેખાય છે. તો તમને ખાસિયત શું આવે? તો જો પહેલી ખાસિયત કે ફક્ત દ્વિબંધ કે ત્રિબંધ હોય તેવા સંયોજનોમાં જ આ અસર જોવા મળે છે. દ્વિબંધ કે ત્રિબંધ હોય તેવામાં જ આ જોવા મળે. બીજું શું ખાસિયત કે આ જે છે ને તે કોઈ કાયમી અસર નથી, આ ટેમ્પરરી અસર છે. બરાબર, હા ટેમ્પરરી અસર. એનો મતલબ શું થાય કે ચલો દ્વિબંધ તૂટ્યો, આ એમ ગયું, હવે આ જે બન્યું ને, આ બન્યું તો આ કંઈ એવું ને એવું નથી રહેવાનું, આમાંથી પણ હજુ કંઈક બનશે. શું બનશે? આ જો આના માથા પર ટેન્શન છે, આ જો આના માથા પર ટેન્શન છે, બીજા આના પહેલાંના વિડીયોમાં કીધેલું. તો જ્યારે કોઈ પ્લસ કે માઇનસ હોય ને તો હજુ પ્રક્રિયા કરે આગળ જઈને. પ્લસ છે તો કોઈ માઇનસ સાથે જોડાશે, માઇનસ હોય તો કોઈ પ્લસ સાથે જોડાય. બરાબર, જો આ કાર્બન કેવો છે? પ્લસ છે. પ્લસ એટલે કોના તરફ એને આકર્ષણ છે? ઇલેક્ટ્રોન તરફ. તો આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે, આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે ભાઈ. બરાબર, તો આ ટેમ્પરરી અસર છે. દ્વિબંધ ત્રિબંધ હોય તો જ જોવા મળે. ઓકે, તેના 2 પ્રકાર છે. બસ આ જ બધી એની ખાસિયત છે. ચલો જોઈ લઈએ ખાસિયત શું છે, એકવાર જોઈ લઈએ. ચલો તો જો ભાઈ, પ્રક્રિયાના પ્રભાવ ક્ષેત્રમાંથી હુમલો કરનારા પ્રક્રિયાને દૂર કરતાની સાથે જ આ ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર દૂર થઈ શૂન્ય થાય છે. હુમલો કરવાવાળો પ્રક્રિયક તમે દૂર કરી દો. બરાબર, પેલો H+ આવેલો હતો, જોડાઈ ગયો, પાછો H+ ને તમે દૂર કરો ને એટલે પાછું જેવું તેવું થઈ જાય, પાછો દ્વિબંધ બની જાય, પાછો પાઇબંધ બની જાય. એટલે હુમલો કરનાર પ્રક્રિયક છે ત્યાં સુધી ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર છે. હુમલો કરનાર દૂર કરો, ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર દૂર. એટલે પણ કહી શકો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર ભાઈ કાયમી નથી, અસ્થાયી છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર કાયમી નહીં હોય, અસ્થાયી છે. દ્વિબંધ કે ત્રિબંધ હોય તો જ જોવા મળે, નહીં તો ભૂલી જાઓ. એકલ બંધવાળું હોય કોઈ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન તો જોવા જ નહીં મળે. બરાબર, પછી શું થાય છે આ અસરમાં? વ્યાખ્યા જ લખેલી છે જો, પાઈ ઇલેક્ટ્રોન કોઈ એક પાડોશીના પરમાણુ ઉપર શું થાય છે? જાય છે. ઓકે, અને સ્થાનાંતર કેવી રીતના દર્શાવવાનું? સ્થાનાંતર જો વક્ર તીર દ્વારા દર્શાવવાનું, વક્ર તીર દ્વારા દર્શાવવામાં આવે છે. ઓકે, એટલે આવી રીતના નહીં દર્શાવાય. કેવી રીતના નહીં દર્શાવાય? તમે આવી રીતના દર્શાવો તો નહીં ચાલે. તીર પાછો વક્ર જ હોવો જોઈએ. ઓકે, વક્ર તીર દ્વારા દર્શાવવામાં આવે છે, એ રીતના છે. તો આ હતી આપણી આજની પ્રેરક અસર અને ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર. તો ધ્યાનથી જોઈ લેજો, સમજી લેજો, નોટ્સ બનાવી લેજો. બરાબર, પાછું આપણે મળીએ ત્યાં સુધી સ્વસ્થ રહેજો, વાંચતા રહેજો, આગળ વધતા રહેજો. ઓકે, બાય.